શેર બજારમાં મંગળવારે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો। બીએસઈ સેન્સેક્સ 96.1 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 72,989.93ના સ્તરે બંધ થયું હતું। આજે સેન્સેક્સ 72,817 પોઈન્ટે ખુલ્યો હતો। એ જ રીતે નિફ્ટી 0.17ના ઘટાડા સાથે 22,082.65ના સ્તરે બંધ રહ્યો હતો। બેન્કિંગ અને આઈટી સેક્ટરના મોટા શેરોમાં ઘટાડાને કારણે બજાર પર દબાણ હતું। શેર બજારમાં સતત 5 મહિનાથી ઘટાડો જ જોવા મળી રહ્યો છે। વર્ષ 1996માં નિફ્ટીની ઔપચારિક શરૂઆત પછી પહેલી વખત તેમાં સતત 5 મહિનામાં નરમાઈ જોવા મળી છે। શેર બજારમાં સપ્ટેમ્બરના અંતથી જ આ ઘટાડો શરૂ થયો છે, જે માર્ચના પહેલા અઠવાડિયામાં પણ યથાવત રહ્યો છે। આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 85 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે। ઊંચા સ્ટોક વેલ્યુએશન અને ભારતીય અર્થતંત્રમાં મંદીના કારણે વિદેશી રોકાણકારો ભારતના સ્ટોક માર્કેટમાંથી ભંડોળ પાછું ખેંચી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘટાડો થયો છે। નિષ્ણાતનું માનવું છે કે આ ઘટાડો ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલા સંભવિત યુએસ વેપાર ટેરિફને કારણે નથી। છેલ્લા 6 મહિનામાં ભારતીય અર્થતંત્ર ધીમું પડ્યું છે અને શેરના ભાવ પહેલેથી જ ઊંચા હતા। મિડ કેપ અને સ્મોલ કેપ શેરો મોંઘા હતા અને બજારમાં કરેક્શનની અપેક્ષા હતી। નિષ્ણાતે ટેરિફ હોવા છતાં દાયકાઓથી 10%ના દરે વૃદ્ધિ પામેલા ચીનની તુલનામાં મજબૂત સ્થાનિક નીતિઓના મહત્વ પર ભાર મૂક્યો। ચીને શહેરીકરણ અને રહેઠાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ જાળવી રાખ્યો। જ્યાં સુધી ચાલુ ખાતાની ખાદ્ય નિયંત્રણમાં રહે અને ઓઇલના ભાવ પ્રતિ બેરલ $200 સુધી ન વધે ત્યાં સુધી ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહેશે। તે જોતા ભારતના બજારના ઘટાડામાં ટેરિફ મુખ્ય પરિબળ નથી। મંદી છતાં ભારતનું અર્થતંત્ર સ્થિર રહે છે। ચાલુ ખાતાની ખાદ્ય અને ફુગાવો નિયંત્રણમાં છે અને કોર્પોરેટ અને બેંક બેલેન્સ શીટ સારી છે। મુખ્ય મુદ્દો નબળી માંગનો છે, જેને નાણાકીય અને રાજકોષીય નીતિઓ દ્વારા ઠીક કરી શકાય છે। ત્યારે શેર બજારમાં સતત ઘટાડા પર વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આ મુદ્દે મેદાને આવ્યા છે। કેરળ કોંગ્રેસે આ અંગે ટ્વીટ પણ કર્યું છે અને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે સેન્સેક્સ 86,000 પોઈન્ટ પહોંચે તો તેનો શ્રેય મોદીને મળે છે, પણ જ્યારે હવે સેન્સેક્સ ઘટીને 72,000 પોઈન્ટ પર પહોંચ્યું છે તો તેના કારણો ટ્રમ્પે લગાવેલો ટેરિફ, જાપાનનો ઇન્ટરેસ્ટ રેટ, ચાઇનાનો ડીપસીક, ઝેલેન્સ્કીની ટ્રમ્પ સાથેની મુલાકાત, કાશ્મીરમાં હિમવર્ષા, પીએમઓનું વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ જવું, માધવી બુચનું સેબી છોડવું, બીએસસીની લિફ્ટ 5 મિનિટ માટે ફસાઈ જવી, આરબીઆઈ ગવર્નરની પેનની ઇંક પતી જવી, વિરાટ કોહલીની હેરસ્ટાઇલ બદલાવી, રજનીકાંતે 2 વખત પલક ઝબકાવી જેવા પરિબળોને સેન્સેક્સમાં ઘટાડાનું કારણ દર્શાવવામાં આવે છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ આ અંગે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મોદી છે તો શેર બજારમાં જોખમ છે। ત્યારે હવે આ મંદી કેટલો સમય ચાલુ રહેશે તે જોવાનું રહ્યું। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।